દાન મહારાજની જગ્યા ચલાલાથી પધારેલા પૂજ્ય મહાવીર બાપુને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાનો સત્કાર ભાવ સંપન્ન કરશે. સાંસદ સન્માની શક્તિસિંહજી ગોહિલને ભાગવત દર્શન પૂજન અને પૂજ્ય દાદાના સત્કાર માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. ગુજરાત રાજ્યના મંત્રી મહોદય શ્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ કથામંચ પર પધારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાનો સત્કાર ભાવ સંપન્ન કરવા વિનંતી કરીશ. અમર ડેરી અમરેલીના જેમના નામની ઉદ્ઘોષણા થાય એ મહાનુભાવો જ કથામંચ પર આવશે. અમર ડેરી અમરેલી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પણ કથામંચ પર પધારી ભાગવત ભગવાનનું પૂજન કરશે. ડેપ્યુટી કલેક્ટર વઢવાણ માનની ભરવાડ સાહેબને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. એડિશનલ કલેક્ટર શ્રી દાદલ સાહેબને પણ ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે પધારવા વિનંતી કરીશ. સાથે સાથે રાધે રાધે પરિવારનું નિવાસ અને મહેમાનોનું પણ નિવાસની જે આ વ્યવસ્થા છે એ જોગાશ્રમના ટ્રસ્ટી શાંતિભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીશ્રીને વિનંતી કરું કે તેઓ પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથામંચ પર પધારશે. ઋત્વિકભાઈ મકવાણા, રાઘવભાઈ, સુરેશભાઈ દરજિયા અને પ્રવીણભાઈ પણ આ સૌ મહેમાનોના સત્કાર સંપન્ન થયે ઉપસ્થિત સૌને વિનંતી છે કે પ્રસાદ ગ્રહણ કરીને જ અહીંથી પ્રસ્થાન કરશે. માનની શક્તિસિંહજી ગોહિલને વિનંતી કરું કે પ્રસંગોચિત પોતાની શુભેચ્છાઓ આપણને સૌને પાઠવે તેવી શક્તિસિંહજી ગોહિલને વિનંતી કરી રહ્યો છું. એ બાદ આરતીમાં સહભાગી થનાર બધા મહેમાનોને નિમંત્રણ આપીશ. શક્તિસિંહજી ગોહિલ આપણને સૌને પ્રસંગોચિત શુભેચ્છા પાઠવશે.